નમસ્કાર, હું છું ભાવના ચૌહાણ. આપ જોઈ રહ્યા છો અસ્કાર ગુજરાતી ન્યૂઝ. ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાંથી મહત્વના રાજકીય અને વહીવટી સમાચાર સામે આવ્યા છે. કપડવંજ નગરપાલિકામાં આગામી વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને વિવિધ વિભાગોની કામગીરીને અસરકારક બનાવવા માટે વિવિધ સ્થાયી અને વિશેષ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓની રચના માટે કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભા એટલે કે જનરલ બોર્ડની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં સર્વાનુમતે વિવિધ સમિતિઓના ચેરમેન અને પ્રતિનિધિઓની વરણી કરવામાં આવી હતી. સાથે જ શહેરના વિકાસ કાર્યો અને સ્ટાફને લગતા અનેક મહત્વપૂર્ણ એજન્ડાઓને પણ મંજૂરી આપવામાં આવી છે. ચાલો જાણીએ આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો વિશે અમારા પ્રતિનિધિ જુગનુના આ અહેવાલમાં. કપડવંજ નગરપાલિકાના પ્રમુખ સેજલબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી સામાન્ય સભામાં ઉપપ્રમુખ સ્નેહાબેન ઓઝા તેમજ ચીફ ઓફિસર મેહુલભાઈ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના કુલ 28 સભ્યોમાંથી 25 સભ્યો બેઠકમાં હાજર રહ્યા હતા, જેના કારણે જરૂરી કોરમ પૂર્ણ થતાં તમામ એજન્ડા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સર્વાનુમતે નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી અને તેમના ચેરમેનોની વરણી કરવામાં આવી. કારોબારી સમિતિના ચેરમેન તરીકે નરેન્દ્રભાઈ પટેલની પસંદગી કરવામાં આવી. પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે ભદ્રેશ સુતરિયાને જવાબદારી સોંપવામાં આવી. જાહેર બાંધકામ સમિતિનું સુકાન સિદ્ધાંત મહેતાને સોંપવામાં આવ્યું. દીવાબત્તી સમિતિના ચેરમેન તરીકે જયશ્રીબેન શર્માની વરણી કરવામાં આવી. ગાર્ડન સમિતિના ચેરમેન તરીકે સાનિયા ખાતુન સૈયદની પસંદગી કરવામાં આવી. એસ્ટેટ કમિટીના ચેરમેન તરીકે રફીકભાઈ શેખની નિમણૂક કરવામાં આવી. સેનેટરી સમિતિના ચેરમેન તરીકે દિનેશભાઈ ભીલને જવાબદારી સોંપવામાં આવી. ફાયર સેફટી અને ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન તરીકે અર્પિતાબેન મકવાણાની પસંદગી કરવામાં આવી. માધ્યમિક શાળા સમિતિના ચેરમેન તરીકે ઉત્કૃષ્ટભાઈ પટેલની વરણી કરવામાં આવી. પ્રાથમિક શાળા સમિતિ તેમજ રોડ કમિટીના ચેરમેન તરીકે ભારતીબેન મેઘાણીને જવાબદારી સોંપવામાં આવી. ડ્રેનેજ કમિટીના ચેરમેન તરીકે અંજુમન પઠાણની પસંદગી કરવામાં આવી. ટેક્સેશન કમિટીના ચેરમેન તરીકે કોકિલાબેન પ્રજાપતિની વરણી કરવામાં આવી. ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે ચિંટુભાઈ પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે માર્કેટ સમિતિમાં સુરેશભાઈ ઠાકોરને પ્રતિનિધિ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. હેલ્થ સમિતિમાં ઉત્કર્ષ પટેલનો પ્રતિનિધિ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બેઠક દરમિયાન શહેરના વિકાસને લગતા વિવિધ પ્રોજેક્ટો, નગરપાલિકાના સ્ટાફ સંબંધિત પ્રશ્નો તેમજ અન્ય વહીવટી મુદ્દાઓ એજન્ડા પર રજૂ કરવામાં આવ્યા હતા. તમામ મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ સભ્યોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ નવી નિમાયેલી સમિતિઓની રચના બાદ હવે શહેરમાં પાણી પુરવઠો, રોડ, રસ્તા, ડ્રેનેજ, સ્વચ્છતા, શિક્ષણ, ગાર્ડન, જાહેર બાંધકામ અને અન્ય વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપથી અને સુવ્યવસ્થિત રીતે આગળ વધારવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો કપડવંજ નગરપાલિકાની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના સાથે શહેરના વિકાસને લગતા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. હવે નવી નિમાયેલી સમિતિઓ શહેરના વિકાસમાં કેટલી અસરકારક કામગીરી કરે છે તેના પર સ્થાનિક નાગરિકોની નજર રહેશે. કેમેરામેન સાથે રિપોર્ટર જુગનુ, ઓસ્કાર ગુજરાતી ન્યૂઝ, કપડવંજ, ખેડા. આજની આ મીટિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મીનાબેનની આજે રજૂઆત થાય છે. મંજૂર કરો છો બેન તમે? રજાથી હા મંજૂર કરો મંજૂર કરજો. હા મંજૂર તમારે કરવાનું. પાલિકા મીટિંગમાં નિયત થયેલ કામો એજન્ડા મુજબ વિવિધ સમિતિઓની ચેરમેન તથા સાથે બિડાણ કરેલ પત્ર મુજબ કરવા અને ચૂંટણી કાઢવા માટે અધિકારીઓએ ખાતીરો મેન્ડેટ આપ્યું છે. નૈનાબેન કારોબારી સમિતિ ચેરમેન નરેન્દ્રભાઈ મોજીભાઈ પટેલ અને તેના સભ્યો મોનિકાબેન વિપુલકુમાર પટેલ, કોકિલાબેન રાજેશભાઈ પ્રજાપતિ, સિદ્ધાર્થભાઈ અજીતભાઈ મહેતા, અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા, દિનેશભાઈ ગણવાજી ભીલ, ઉત્કર્ષભાઈ આશીષભાઈ પટેલ. પાણી પુરવઠા સમિતિ ચેરમેન ભદ્રેશભાઈ નરસિંહભાઈ સુતરિયા,
એના સભ્ય છે રફીકભાઈ મોહમ્મદભાઈ શેખ, ઉત્કર્ષભાઈ આશીષભાઈ પટેલ, મોનિકાબેન વિપુલકુમાર પટેલ, ભારતીબેન રાજેશકુમાર મેઘાણી. જાહેર બાંધકામ સમિતિના ચેરમેન છે સિદ્ધાંતભાઈ અજીતભાઈ મહેતા, અર્પિતાબેન એના સભ્ય છે અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા, ભારતીબેન રાજેશકુમાર મેઘાણી, ચિંટુભાઈ રાજેન્દ્રકુમાર પટેલ, દિનેશભાઈ ગઢવાજી પીર. સેનેટરી સમિતિના ચેરમેન દિનેશભાઈ ગઢવાજી ભીલ, એના સભ્ય છે કોકિલાબેન રાજેશભાઈ પ્રજાપતિ, ચિંટુભાઈ રાજેન્દ્રકુમારભાઈ પટેલ, સુરેશભાઈ રમેશભાઈ ઠાકોર, સિદ્ધાંત અજીતભાઈ મહેતા. ફાયર સેફટી ટ્રાન્સફર સમિતિના ચેરમેન અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા અને એના સભ્ય છે સુરેશભાઈ રમેશભાઈ ઠાકોર, દિનેશભાઈ ગઢવાજી ભીલ, મોનિકાબેન વિપુલકુમાર પટેલ, અંજુબેન જફરખાન પઠાણ. માધ્યમિક શાળા સમિતિ એના ચેરમેન છે ઉત્કર્ષભાઈ આશીષભાઈ પટેલ અને એના સભ્ય છે સિદ્ધાંત અજીતભાઈ મહેતા, ચિંટુભાઈ રાજેન્દ્રકુમાર પટેલ, ભારતીબેન રાજેશકુમાર મેઘાણી, અંજુબેન જફરખાન પઠાણ. અર્થ દેવલભાઈ ત્રિવેદી એક કોઓપરેટિવ સભ્ય છે અને રચનાબેન ચેતનભાઈ સોની એક કોઓપરેટિવ સભ્ય છે. પ્રાથમિક શાળાના સમિતિના ચેરમેન છે ભારતીબેન રાજેશકુમાર મેઘાણી અને એના સભ્ય છે અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા, કોકિલાબેન રાજેશભાઈ પ્રજાપતિ, રફીકભાઈ મોહમ્મદભાઈ શેખ અને સાનિયા ખાતુન સૈયદ. રોડ સમિતિના ચેરમેન છે ભારતીબેન રાજેશકુમાર મેઘાણી અને એના સભ્ય છે રફીકભાઈ મોહમ્મદભાઈ શેખ, ચિંટુભાઈ રાજેન્દ્રકુમાર પટેલ, અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા, મોનિકાબેન વિપુલકુમાર પટેલ. ડ્રેનેજ કમિટીના ચેરમેન અંજુબેન જફરખાન પઠાણ અને તેના સભ્યો છે ચિંટુભાઈ રાજેન્દ્રકુમાર પટેલ, ઉત્કર્ષભાઈ આશીષભાઈ પટેલ, કોકિલાબેન રાજેશભાઈ પ્રજાપતિ અને સાનિયા ખાતુન સૈયદ. ટેક્સેશન કમિટીના ચેરમેન છે કોકિલાબેન રાજેશભાઈ પ્રજાપતિ અને એના સભ્યો છે મોનિકાબેન વિપુલકુમાર પટેલ, સિદ્ધાંત અજીતભાઈ મહેતા, ઉત્કર્ષ આશીષભાઈ પટેલ, અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા. ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચિંટુભાઈ રાજેન્દ્રકુમાર પટેલ અને તેની અંદર સભ્યો છે સિદ્ધાંતભાઈ અજીતભાઈ મહેતા, મોનિકાબેન વિપુલકુમાર પટેલ, ઉત્કર્ષભાઈ આશીષભાઈ પટેલ, દિનેશભાઈ ગઢવાજી ભીલ. દીવાબત્તી સમિતિ એના ચેરમેન છે જયશ્રીબેન વિમલભાઈ શર્મા, એના સભ્ય છે મોનિકાબેન વિપુલકુમાર પટેલ, ભારતીબેન રાજેશકુમાર મેઘાણી, રફીકભાઈ મોહમ્મદભાઈ શેખ અને સુરેશભાઈ રમેશભાઈ ઠાકોર. ગાર્ડન સમિતિ એના ચેરમેન છે સાનિયા ખાતુન સૈયદ અને એના સભ્ય છે કોકિલાબેન રાજેશભાઈ પ્રજાપતિ, અર્પિતાબેન જિગ્નેશભાઈ મકવાણા, સુરેશભાઈ રમેશભાઈ ઠાકોર, દિનેશભાઈ ગઢવાજી ભીલ. એસ્ટેટ સમિતિના ચેરમેન છે રફીકભાઈ મોહમ્મદભાઈ શેખ, એના સભ્ય છે અંજુમન જફરખાન પઠાણ, સાનિયા ખાતુન સૈયદ, સિદ્ધાંત અજીત મહેતા, સુરેશભાઈ ઠાકોર. માર્કેટ સમિતિ સુરેશભાઈ રમેશભાઈ ઠાકોરના પ્રતિનિધિ અને હેલ્થ સમિતિ ઉત્કર્ષભાઈ આશીષભાઈ પટેલ પ્રતિનિધિ.